પરમાત્માએ ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે જેટલી ગોપીઓ છે એટલા ભગવાન કૃષ્ણ બન્યા છે. એક એક ગોપી અને એક એક કાન. ભગવાને વિશેષ લીલા ઈ કરી કે જે ગોપીની સાથે ભગવાન રમે એની સાથે રહેલા કૃષ્ણ એને દેખાય, બાકી બધી ખાલી ગોપીઓ દેખાય છે. આવી લીલા ભગવાને શું કામ કરી? તો કહે છે ગોપીઓને સંતોષ થાય કે કૃષ્ણ મારી સાથે રમ્યા. પણ અહીંયા તો ઉલટું થયું. ગોપીઓ સાથે ભગવાન રમ્યા અને ગોપીઓની સાથે જે ગોપીઓએ ભગવાનને જોયા તો ગોપીઓના મનમાં એક અહંકાર આવી ગયો સૌભાગ્યનો, કે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ બધાને મૂકીને મારી સાથે રમ્યા. તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનં ચ કેશવમ. હું કેટલી ભાગ્યશાળી, કૃષ્ણ મારી સાથે રમ્યા. એટલે ગોપીઓને પોતાના ભાગ્યનું અહંકાર આવ્યું. એટલે પરમાત્માએ નક્કી કર્યું કે અહંકાર હોય ને હું ન રહી શકું. અને એ જ સમય પરમાત્મા ગોપીઓની મધ્યમાંથી રાધાજીને લઈ અને પ્રભુ જતા રહ્યા. ભગવાન જતા રહ્યા એટલે ગોપીઓ પરમાત્મા માટે રડે છે. પ્રભુનો વિયોગ થયો છે. આંખમાંથી ચોધાર અશ્રુઓની ધારા વહે. અને પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ આવી જાવ ને, અમે આ જંગલમાં તમને ક્યાં શોધીશું? એમાં બરાબર ભગવાન રાધાને લઈને જતા હતા. રાધાજી થાકી ગયા એટલે રાધાએ કહ્યું કે કૃષ્ણ ચાલો થોડી વાર બેસી જઈએ, આપણે મારાથી ચલાશે નહીં, હવે હું થાકી ગઈ છું. ભગવાને કીધું ના હો, બેસવું નથી. થોડી વાર હાથ પકડીને ચલાવ્યા તો રાધાજી વધારે થાકી ગયા. જેવા રાધાજી થાકી ગયા એટલે રાધાએ કહ્યું કે હવે તમારે જાવ હોય તમે જાઓ, હું નહીં આવું, મારાથી નથી ચલાતું. એટલે ભગવાને કહ્યું કામ કરો, તમે મારા ખંભા પર બેસી જાઓ, પણ આપણે અહીંયા બેસવું નથી. રાધાજી કહ્યું તો મને તો વાંધો નથી મને. તો રાધાજી ભગવાનના ખંભા પર બેઠા છે અને થોડા આગળ ગયા ને તો રાધાના મનમાં અહંકાર આવ્યું કે હવે ખબર પડી કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નહીં. પરમાત્માને ગમ્યું નહીં અને પરમાત્માએ એ જ સમયે ઠાકોરજી એક લીલા કરી કે રાધાજી ભગવાનના ખંભા પર બેસીને જતા હતા એટલે ભગવાને એટલું કહ્યું કે રાધા, તમે મારા ખંભા પર બેઠા છો, તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા એ અભિમાનનો ભાર મને લાગે છે. અને ભગવાને રાધાજી એક વૃક્ષની ડાળે આમ દૂર કરવા ગયા ને તો નીચેથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુ નીકળી ગયા નીચેથી, રાધાજીને મૂકીને વયા ગયા. આ કથા આપણને સૌને ઉપદેશ કરે છે કે પોતાના અંતરમાં વાલી રાધાને પણ અહંકાર આવે તો એને પ્રભુ છોડી દે છે, એને લટકાવી દે છે, એને ઝાડની ડાળીએ ટીંગાડી દે છે. તો તમે ધ્યાન રાખજો. બહુ સરળ વાત છે આ. જેને જેને આ સંસારમાં અભિમાન આવ્યું છે એ લોકોને ભગવાને લટકાવી દીધા છે. માટે અભિમાન ન કરશો ક્યારે. એમાં બધી ગોપીઓ ભગવાનને શોધવા માટે નીકળી. રાધાજી મળ્યા. રાધાજીને ઝાડની ડાળીએ ટીંગાડતા ને નીચે ઉતાર્યા. રાધાને પૂછ્યું કે રાધા તમે કેમ અહીંયા, શું થયું? રાધાએ પોતાની આખી આપવીતી કઈ બતાવી. પછી રાધાજીને સાથે લઈ અને ભગવાનને શોધવા માટે નીકળે છે. ક્યાંય પ્રભુ મળતા નથી. યમુના કિનારે જઈ અને ગોપીઓએ એક વસ્ત્ર બિછાવી
ચારે ફરતી ગોપીઓ બેસી જાય છે અને પોતાના અંતરમાં રહેલો ભગવાન કૃષ્ણ વિશેનો જે પ્રેમ છે એ પ્રગટ કરે છે. 19 ગોપીઓ એક એક શ્લોક ગાય છે અને એ શ્લોક જે 19 ગોપીઓએ ગાયા એ શ્લોકોમાંથી એક ગીત બન્યું અને એ ગીતનું નામ છે ગોપી ગીત. પરમાત્માને પ્રાર્થના કરે છે ગોપીઓ, પ્રતિજ્ઞા કરી લીધી, પ્રભુ તમે નહીં આવો ને તો અમે પાછા નહીં જઈએ. કદાચ સવાર થઈ જાય ને મારો પતિ જાગી જાય, એને ખબર પડી જાય કે મારી પત્ની તો રાત્રિના સમયે જંગલમાં ગઈ છે, આ વાતને લઈને કદાચ અમારો ત્યાગ કરી દે તો વાંધો નથી, અમારો પતિ છોડી દેશે ને તો અમે જીવી લેશું, પણ કૃષ્ણ તમે છોડી દો તો અમારાથી જીવન નહીં જીવાય. અમે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ ને, તમે જેમ કહેશો એમ કરીશું અમે. તમે નહીં આવો તો અમે નહીં જઈએ. એક ગોપી ભગવાનને પોતાના અંતરનો પ્રેમ વ્યક્ત કરતા કહે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે. ભગવાન, તમારા જન્મને લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. જયતિ તે ધિકમ, એમ ન કીધું કૃષ્ણ તમારા જન્મને લઈને, કારણ ગોપીઓ કનૈયાને પોતાનો પતિ માને છે અને પહેલાના જમાનામાં પતિનું નામ લેવાની મનાઈ હતી. એ તો હવે આવ્યું, આ બધું નામ વાળું આવ્યું તો ખરું, આવવા વાળું આવ્યું. પહેલાના સમયમાં બહેનો પોતાના પતિનું નામ લેતા જ નહીં ક્યારે. શું કહીને બોલાવતા? હે, તમે તો એ તો એક આખી વસ્તુ, એક રિસ્પેક્ટ છે. તમે નહીં સાંભળ્યું પછી તમે આવે, સાંભળ્યું તમને કહું છું, સાંભળ્યું શબ્દથી સંબોધન થતો હતો. અરે અમે તો ગામડામાં જોયું છે કે લગ્ન હોય ને એટલે જમણવાર હોય ને, આ જમણવારના ગેટની પાસે બે વડીલો એક ટેબલ નાખીને ચાંદલો લખવા બેઠા હોય. એમાં ગામમાં એક સાથે બે જગ્યાએ વ્યવહાર કરવા જવાનું હોય તો એક જગ્યાએ પુરુષ જાય અને એક જગ્યાએ સ્ત્રી જાય. તો સ્ત્રી જ્યારે વ્યવહાર કરવા જાય એટલે ચાંદલો લખાવવાનો વારો આવે તો અત્યારની જેમ નહોતું કઈ. હવે એને નામ લખાવવું હોય, ઓલા પૂછે હું નામ લખું, તો એ વડીલ ગયા હોય જે માડી, એ નામ ન લે, એ બાજુમાં ભાવ એ પુરુષને કે, એ છોકરા તારા કાકા નામ લખાય તો. આટલી મર્યાદાઓ હતી. અને અત્યારે મર્યાદા તો છે જ, પણ એટલો સમય આગળ વધી ગયો દોડી, એટલો સમય આગળ વધી ગયો, એની વાત ન જવા દે. અત્યારે પત્ની પોતાના પતિને બોલાવે તો આપણને થાય કે આ એના ઘરવાળાને બોલાવે છે કે એના ગલુડિયાને બોલાવે છે, હલ સુધી કઈ. તમે જુઓ એના, અરે ઘણા તો બેનો એના ઘરવાળાને કે બેબી, અરે બેબી તારું આવડું નથી, આ બેબો છે. અરે એને બેબી હોય. અરે તારું બેબી, જે જગ્યાએ જે વસ્તુ શોભે ને એ સારી લાગે. વાલા ભક્તજનો, દોડવામાં માહિરોલી પીટી ઉષા, મારા ગુરુજી અમૃતલાલ ભોગાયતાજી, હા બહુ સુંદર વાત કરે કે બેટા જે જગ્યાએ જે વસ્તુ શોભે એ જ સારી લાગે.
પીટી ઉષા કેટલું ફાસ્ટ દોડે, હે કેટલું ફાસ્ટ દોડતી જાય. એના લગ્ન થાય તે કે માંડો કે દોડવાનું મંડવાનું હોય, એ ફેરા ફેરાથી દોડવાનું ન હોય. ત્યાં જે સારું લાગે એમ હાલવાનું હોય. એમ જે જગ્યાએ જે સારું લાગતું હોય એ લાગે. એટલે ગોપીઓએ નામ ન લીધું. જયતી તે ધિકમ. તમારા જન્મને લઈને કૃષ્ણ અમારા વ્રજનો મહિમા વિધો છે, અને તમે જતા રહેશો તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. અમારું વ્રજ સમૃદ્ધિવાન તો હતું જ, અમારી પાસે પૈસો તો હતો જ, પણ તમે આવ્યા પછી અમે અધિક સમૃદ્ધ થઈ ગયા છીએ. નથી આપણે ઘણી વખત કહેતા કે અમારા ઘરમાં આ વ્યક્તિ આવ્યો ને પછી અમારે બહુ સારું છે. તો ગોપીઓ કહે છે પ્રભુ અમે તમારા છીએ. દયિત દૃશ્યતામ દીક્ષુ તાવકા. તાવકા શબ્દનો અર્થ થાય તમારા. અમે તમારા છીએ. અને આ દુનિયામાં કોઈને આપણા બનાવવા હોય ને તો આપણે સૌથી પહેલા એનું બની જવું પડે, અને પછી એ આપણા બની જાય. ભગવાન પાછા આવી જાઓ ને, તમે જેમ કહેશો એમ કરવા અમે તૈયાર છીએ. તમે જેમ કહેશો એમ કરીશું. કૃષ્ણ પાછા આવી જાઓ. તમે કહેશો તો તમારા ચરણની દાસી બનીને દેશું. તમે કહેશો તો તમારી સેવા કરીશું. હવે તમને ખોટું લાગે એવું નહીં કરીએ ક્યારે. પાછા આવી જાઓ ને, તમારા વગર નહીં જીવી શકીએ, તમારા વગર નહીં જીવી શકીએ. બધી ગોપીઓ એક જ વાત કરે છે, તમારા વગર નહીં જીવી શકીએ. એક ગોપીએ તો ભગવાનને કીધું તમે નહીં આવો ને તો બધાને કહી દેશું. ભગવાને પૂછ્યું શું કહી દેશો તમે? ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રુવ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌદેયવાન સાત્વતામ કુલે. તમે નહીં આવો તો દરેક લોકોને કહી દેશું તમે ગોપીઓના કૃષ્ણ નથી, ખાલી તમે નંદ અને યશોદાના દીકરા નથી. આ જગતના જેટલા સંસારના જીવાત્મા છે બધાના અંતર આત્મા છો તમે. માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે આવી જાઓ, આવી જાઓ. તમે નહીં આવો તો નહીં જીવી શકીએ. ભગવાને કીધું કે તમે ક્યારના કહો છો મરી જાઉં મરી જાઉં, પણ હજી કોઈ મરી કેમ ન ગયું? કોઈ હજી જીવો છો કેમ મારા વિયોગમાં? એક પ્રેમી પોતાની પ્રેમિકાને પૂછે કે મારા વિયોગમાં કેમ જીવો છો? તો કળયુગની પ્રેમિકા હોય એમ કહી દે, જીતી હું તુમ્હે દેખ કર. પણ તમારે બધાને કૃષ્ણ માટે ગાવાનું છે, તમારી જગ્યાએ લઈ જવાનું. તમે અહીં જ રોકાજો, હા અહીંથી ક્યાંય જતા નહીં. કારણ કે આપણે સૌ સ્ત્રી છીએ અને પુરુષ તો કેવલ એક કૃષ્ણ પોતે છે. આ સંસારમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ નથી, બાકીના બધા જ સ્ત્રીઓ છે. એટલે જીતી હું તું હે દેખ કર, મરતી હું તુમ હી પે, તુમ હો જહાં સાજન મેરી दुनिया है वही एक तेरे भरोसे सब बैठी हूँ भूले. એક ભગવાનના ભરોસે બધું ભૂલી શકાય. કારણ આ દુનિયામાં પરમાત્મા એક જ એવા છે જે સંસારમાં કોઈનો ભરોસો નથી તોડતા. બાકી તો ક્યારે ભરોસો તોડ નાખે નક્કી જ નહીં.